તો હવે થોડી જ વારમાં અમદાવાદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવશે। રોડ શો શરૂ થવાનો છે। બસ થોડી જ વારમાં અમદાવાદ ખાતે રોડ શોનું આયોજન। રોડ શોમાં યુએઈના પ્રમુખ પણ વડાપ્રધાન સાથે જોડાશે। રોડ શોની ઝલક માટે લાખો લોકો છે તે ઉમટી પડવાના છે। ઠેર ઠેર ગુજરાતી સંસ્કૃતિની ઝલકના દ્રશ્યો પણ અહીં જોવા મળી રહ્યા છે। रियल एस्टेट बिजनेस ने पण एक नवी ऊंचाई है ते वाइब्रंट ने कारणे मळी चूकी है। त्यारे वेपारीओमां पण अनेरो उत्साह जोवा मळी रह्यो छे। रोड शो ने जोवा माटे वेपारीओ पण मोटी संख्यामां उपस्थित रहेवाना छे। रोड शो में यूएईना प्रमुख पण वडाप्रधान साथे जोडावाना छे। रोड शो नी झलक माटे लोको छे ते उमटी पड्या छे। मोटा प्रमाणमां लोको અહીં જોવા મળશે। ત્યારે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। તેની અંદર ઠેર ઠેર ગુજરાતી સાંસ્કૃતિક નૃત્ય પણ જોવા મળશે। રિયલ એસ્ટેટ બિઝનેસને પણ વાઇબ્રન્ટને કારણે એક નવી ઊંચાઈ મળી છે। વાઇબ્રન્ટને કારણે ગુજરાતે નવી સિદ્ધિઓ હાંસલ કરી છે। ત્યારે હવે થોડી જ વારમાં અમદાવાદ ખાતે પીએમ નરેન્દ્ર મોદીનું રોડ શોનું આયોજન થશે। રોડ શોમાં યુએઈના પ્રમુખ પણ ખાસ જોડાવાના છે। થોડી જ વારમાં રોડ શો શરૂ થઈ ચૂક્યો છે। રોડ શોને લઈ અને લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે ઠેર ઠેર ગુજરાતી સંસ્કૃતિની ઝલક પણ અહીં જોવા મળશે। રોડ શોને જોવા માટે મોટા મોટા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પણ અહીં જોવા મળશે। કારણ કે વેપારીઓ દ્વારા વાઇબ્રન્ટને સુવર્ણ ઇતિહાસ ગણાવવામાં આવી રહ્યો છે। તેની સાથે જ રિયલ એસ્ટેટ બિઝનેસને પણ ગુજરાતમાં એક નવી ઊંચાઈ મળી છે, નવી સિદ્ધિ મળી છે। વાઇબ્રન્ટના કારણે ગુજરાત વિકાસની હરણફાળ ભળી રહ્યું હોય તેવું સાફ વર્તાઈ રહ્યું છે। ત્યારે હવે 2024ની જે આ ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ છે તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે। તે અંતર્ગત પીએમનો રોડ શોનું આયોજન પણ કરવામાં આવશે અને હવે થોડીક જ વારમાં અમદાવાદ ખાતે પીએમ મોદીનો રોડ શો યોજાશે। રોડ શોમાં યુએઈના પ્રમુખ પણ ખાસ ઉપસ્થિત રહેશે। તેઓ પણ આ રોડ શોમાં જોડાશે। રોડ શોની ઝલક માણવા માટે લોકો ઉમટી પડ્યા છે। ઠેર ઠેર ગુજરાતી સંસ્કૃતિની ઝલક પણ અહીં દર્શાવવામાં આવી રહી છે। દ્રશ્યો ઊભા કરવામાં આવ્યા છે। ત્યારે રિયલ એસ્ટેટ બિઝનેસને પણ એક નવી ઊંચાઈ વાઇબ્રન્ટને કારણે મળી છે। તેથી વેપારીઓમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રોડ શોને જોવા માટે વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે અને રોડ શોને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। રેલિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને। થોડી જ વારમાં અમદાવાદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોનું આયોજન થશે। રોડ શો શરૂ થશે। રોડ શોમાં યુએઈના પ્રમુખ પણ ખાસ જોડાશે। ત્યારે રોડ શોની ઝલક માણવા માટે દૂર દૂરથી લોકો છે તે આવવાના છે। તેને લઈ અને તમામ તૈયારીઓ કરી નાખવામાં આવી છે। પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તેની સાથે જ રેલિંગની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને। ઠેર ઠેર ગુજરાતી સંસ્કૃતિની ઝલક પણ દર્શાવવામાં આવશે। ત્યારે વેપારીઓ છે તેમના દ્વારા વાઇબ્રન્ટને ગુજરાતનો સુવર્ણ ઇતિહાસ ગણાવવામાં આવી રહ્યું છે। રિયલ એસ્ટેટ બિઝનેસને નવી સફળતા વાઇબ્રન્ટને કારણે મળી છે જેને કારણે વેપારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વાઇબ્રન્ટની શરૂઆતની વાત કરીએ તો વાઇબ્રન્ટ 2003માં શરૂ કરવામાં આવી હતી અને જ્યારે ગોધરાકાંડ બાદ ગુજરાત પડી ભાંગ્યું હતું ત્યારે તેને નવું શિખર સજ્જ કરવા માટે વાઇબ્રન્ટની શરૂઆત કરાઈ હતી। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે ફોન લાઈન પર સંવાદદાતા સરફરાઝ જોડાઈ ચૂક્યા છે। સરફરાઝ, થોડી જ વારમાં અમદાવાદ ખાતે પીએમના જે રોડ શો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે તેની શરૂઆત થશે। શું કહેશો આપ? નિશ્ચિતપણે આપણે જણાવી દઉં કે ભવ્ય તૈયારીઓ કરાઈ છે અને મોટી સંખ્યામાં લોકો અત્યારે રોડ શોમાં આવવા માટે ઉમટી રહ્યા છે અને દરેક વિસ્તારોમાંથી, દરેક જિલ્લાઓમાંથી લોકો મોટી સંખ્યામાં અહીં પહોંચી રહ્યા છે
અને આ રોડ શો ખાસ કરીને યુએઈના જે રાષ્ટ્રપતિ ભારત આવવાના છે, ગુજરાતમાં આવવાના છે અને પ્રધાનમંત્રી તેમને રિસીવ કરવા માટે એરપોર્ટ જવાના છે. એરપોર્ટથી ઇન્ડિયા બ્રિજ સુધીનો જે આખો રસ્તો છે તે રોડ શોમાં પરિવર્તિત થઈ ચુક્યો છે અને સમગ્ર રસ્તા પર લોકો આ બંને મહાનુભાવોને વેલકમ કરવા માટે પૂરી રીતે તૈયાર છે. તેના માટે વહીવટી તંત્રએ પણ પૂરતી તૈયારી કરી છે. અહીં એક વાત હું આપને ખાસ ધ્યાન દોરી દઉં કે ભારતની જુદી જુદી સાંસ્કૃતિક વિરાસતો, સાંસ્કૃતિક કાર્યક્રમોને પણ પ્રદર્શિત કરવા માટે અહીં સમગ્ર રૂટ પર 15 જેટલા સાંસ્કૃતિક સ્ટેજ બનાવવામાં આવેલા છે. ત્યાંથી અલગ અલગ રાજ્યો હોય, કેરળ હોય, ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, અલગ અલગ રાજ્યની અલગ અલગ સંસ્કૃતિની ઝાંખી પ્રદર્શિત કરવામાં આવશે. જી સરફરાઝ, જે પ્રમાણે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે તેથી કહી શકાય કે પીએમનો રોડ શો હોય તો લોકોની પણ ભારે ભીડ જોવા મળતી હોય તો પોલીસ દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એ પણ જણાવો. નિશ્ચિતપણે આ મુદ્દે મંતવ્ય ન્યૂઝે એડિશનલ સિટી ટ્રાફિક સાથે ખાસ વાતચીત કરી હતી અને તેમને જણાવ્યું હતું કે સમગ્ર એરપોર્ટનો ઇન્ડિયા બ્રિજનો રૂટ છે તેનામાં પૂરતો ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને ખાસ કરીને એરપોર્ટ પર અનેક મુસાફરો પણ આવતા હોય છે, તેમને અન્ય સ્થળે જવાનું હોય છે બાય પ્લેન, તેથી એમને પણ કોઈ અગવડ ના પડે એના માટે રસ્તો પણ ચાલુ રખાયો છે અને બીજી તરફ ટ્રાફિકનું પણ પૂરતું મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે. ઓવરઓલ જેટલા પણ 1 થી 1.5 લાખ લોકો આવવાની પૂરતી સંભાવના છે તો એને લઈને પૂરતો બંદોબસ્ત ગોઠવાયો છે. કોઈ અનિશ્ચિત બનાવ ના મળે તે માટે અલગ અલગ ટીમો પણ બનાવાય છે. ઓવરઓલ એટલું કહી શકાય કે ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. સરફરાઝ, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી વધુ વિગતો મેળવતા રહીશું. થોડી જ વારમાં અમદાવાદમાં પીએમ નરેન્દ્ર મોદીનો રોડ શોની શરૂઆત થશે. રોડ શોમાં યુએઈના પ્રમુખ પણ ખાસ જોડાશે. રોડ શોની ઝલક માટે મોટી સંખ્યામાં અમદાવાદવાસીઓની સાથે જ લોકો છે તે પણ ઉમટી પડવાના છે. તેને લઈ અને બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવી ચૂક્યો છે અને છન્ય બનાવ ન બને તેના માટે રેલિંગ પણ રાખવામાં આવી છે. ત્યારે ઠેર ઠેર ગુજરાતી સંસ્કૃતિની ઝલક બતાવતા સ્ટેજ પણ ગોઠવવામાં આવી ચૂક્યા છે. સાંસ્કૃતિક કાર્યક્રમ કહી શકાય તે પ્રમાણેનું બંદોબસ્ત કરવામાં આવી ચૂક્યું છે. રિયલ એસ્ટેટ બિઝનેસને એક નવી ઊંચાઈ મળી છે તેવું પણ કહી શકાય છે, કારણ કે ગ્લોબલ સમિટની શરૂઆત બાદ, વાઇબ્રન્ટની શરૂઆત બાદ ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે. એક નવી ઊંચાઈ, નવી સિદ્ધિ છે તે ગુજરાતે દેશમાં મેળવી લીધી છે. ત્યારે રોડ શોને જોવા માટે વેપારીઓ પણ ઉમટી પડવાના છે, કારણ કે તેઓ વાઇબ્રન્ટ સુવર્ણ ઇતિહાસ ગણાવી રહ્યા છે. વેપારીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે વાઇબ્રન્ટની શરૂઆત બાદ ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતે અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ત્યારે હવે થોડી જ વારમાં અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોનું શરૂઆત થશે. રોડ શોમાં યુએઈના પ્રમુખ પણ ખાસ જોડાવાના છે. રોડ શોની ઝલક માણવા માટે અમદાવાદવાસીઓ ઉત્સાહભેર રાહ જોઈ રહ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો છે તે આ રોડ શોને નિહાળશે, જેને લઈ અને તૈયારીઓ પણ કરાઈ છે. ઠેર ઠેર ગુજરાતી સંસ્કૃતિની ઝલક પણ જોવા મળશે. ત્યારે આજ મુદ્દે સંવાદદાતા સરફરાઝ લાઈવ જોડાઈ ચૂક્યા છે. સરફરાઝ, થોડી જ વારમાં વડાપ્રધાનના રોડ શોનું આયોજન કરવામાં આવશે, શું છે વધુ માહિતીઓ? નિશ્ચિતપણે આપણે જણાવ્યું કે આ ઝંડા છે, ભારત દેશનો ફ્લેગ છે અને દેશભક્તિનો પણ એક પ્રકારનો માહોલ છે. જબરજસ્ત રીતે લોકો પ્રધાનમંત્રી અને યુએઈના રાષ્ટ્રપતિને વેલકમ કરવા માટે. एडवोकेट वीपी सिंह, गुजरात हाई कोर्ट से आ रहा हूँ और ये जो मोदी साहब का जो रोलक है, जो मोदी साहब का जो रोलक है, जो इंटरनेशनल लेवल पे जो खड़ा किया है प्लेटफॉर्म, बहुत बड़ी बात है. तो ऑल वर्ल्ड की नजर इंडिया पे है. इंडिया पे इसलिए है कि मोदी साहब देश में दिख रहा है काम दिख रहा है सर. इसी प्रकार जहाँ देखो आज अयोध्या जी को लेके तो जब भी काम नहीं हो, 500 वर्षों में काम नहीं हो, वो काम अभी जो मोदी साहब ने करके दिखाया है, जो इंटरनेशनल लेवल पे नाम है. इसलिए मोदी साहब की जय जयकार है और जय जयकार रहेगी सर. जी सर, धन्यवाद. आप बताइए क्या कहेंगे, कितना उत्साह है पीएम को लेकर? वैसे भी ब्रह्मा कुमारी संस्था से हैं जो भारत के प्रधानमंत्री के साथ मिलकर
स्वच्छता अभियान भी कर रही है। और मोदी साहब ने जो इतना स्वच्छता अभियान और भारत को आगे बढ़ाया है, तो हम सब में बहुत सारा उमंग होता है। एक राज्य हो, एक भाषा हो, एकता हो, हर एक देश मिलकर एक हो जाए, ये भारत के लिए बहुत बड़ी बात है। आज देश विदेश में भारत का बहुत बड़ा सम्मान है जो हमारे मोदी साहब ने दिलाया है, इसलिए हम सब यहाँ मोदी साहब का सम्मान करने आए हैं और ब्रह्मा कुमारी संस्था की ओर से धन्यवाद। आप बताइए ऐसा क्या है पीएम में खास जो दूसरे पीएम से उनको अलग करता है? अपना पीएम है जो सबसे अलग है, वो देव से भी दुर्लभ है। मेरा नाम है ज्योतिबेन मकवाणा। मैं इनके स्वागत के लिए हम खड़े हैं और ये इनके जैसा कोई है ही नहीं दुनिया में। इनका ऐसा व्यक्तित्व है वो सबको प्रभावित करता है और सब उनकी ओर खींचते चले जाते हैं और सब अलग अलग देशों में उनका नाम हो रहा है और अपना देश का भी नाम करवा रहे हैं। ऐसे मोदी साहब की जय हो। आप बताइए क्या कहेंगे पीएम मोदी और यूएई के राष्ट्रपति का जो आज रोड शो है इसके बारे में? बहुत ही अच्छा लग रहा है ये सब शो देखकर। और हमारे नरेंद्र मोदी साहब है, उनके बराबर तो कोई हो नहीं सकता। ब्रह्मा कुमारी संस्था की तरफ से તો ઓવરઓલ કહી શકાય કે તમામ જે લોકો છે એ પીએમ નરેન્દ્ર મોદીએ કરેલા 10 વર્ષોના વિકાસ કાર્યોથી ખૂબ જ પ્રભાવિત અને ખુશ દેખાઈ રહ્યા છે। જે સરફરાઝ અત્યારે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે, લોકો વાયબ્રન્ટને શું સમજી રહ્યા છે તે પણ જાણવાનો પ્રયાસ કરો। જે નિશ્ચિતપણે આપણે અહીંયા કેટલાક લોકો છે કેટલાક લોકોને આપણે પૂછીશું વાયબ્રન્ટ સમિટ જે ચાલી રહી છે અને આ લગભગ એની 10મી શ્રેણી છે 20 વર્ષોથી વાયબ્રન્ટ શું મળ્યું ગુજરાતને પ્રોગ્રેસ મળ્યું છે, વિકાસ મળ્યો છે અને દરેકને કામને રોજગાર મળ્યો છે। આવી રીતે વાયબ્રન્ટ થતું રહે એટલે ગુજરાતીઓને અમદાવાદનું પણ નામ થતું રહે। કેટલો ફાયદો वंदे वंदे भारत माता की भारत माता की वंदे वंदे કેટલો રિયલ એસ્ટેટ બિઝનેસમાં કેટલો ફાયદો છે અને સામાન્ય રીતે કેટલો ફાયદો? સર રિયલ એસ્ટેટમાં જોશો સાહેબ તો બધી રીતે જે તારો બોમ્બે છે, દિલ્હી છે, અધર કન્ટ્રીઓની અપેક્ષા અત્યારે ગુજરાતની ડિમાન્ડ સૌથી વધારે છે અને મિનિંગ એવું છે વાયબ્રન્ટ ગુજરાતમાં જે કામ થાય છે ઇન્ટરનેશનલ મોટી કંપનીઓ આપણે ગુજરાત અમદાવાદ તરફ આકર્ષિત થાય છે અને મોટા સૃષ્ટિ કંપની છે, મારુતિ કંપની છે, ટાટાની કંપની છે, મોટી દિલ્હી પર કંપનીઓ છે, બધી જે છે એના ઓનલી અમદાવાદ અને ગુજરાતમાં વિકસિત થાય છે। આની રીતે હિસાબે ગુજરાતનું મહત્વ ઇન્ડિયાથી વર્લ્ડ લેવલ પર સૌથી વધારે થઈ ગયું છે બરાબર। બધાની નજરો આપણે ગુજરાત ઉપર છે અને આવવાના જે સમયમાં ગુજરાતનું બહુ સારું મહત્વ છે અને ધારો નેક્સ્ટ જે ટાઈમ આવશે ટાઈમ ઓનલી ગુજરાતનો ટાઈમ રહેશે અને ઇન્ડિયાનો ટાઈમ રહેશે। ઓવરઓલ આપણે કહી શકીએ કે વાઇબ્રન્ટને લીધે ગુજરાતનું નામ આજે વિશ્વ ફલક પર ચમકી રહ્યું છે। તેથી વાઇબ્રન્ટને અમદાવાદવાસીઓ અને ગુજરાતભરના લોકો ખૂબ જ ભારે નામનાથી અને પ્રસિદ્ધિથી જુએ છે। જે સરફરાઝ ઠેર ઠેર ગુજરાતી સંસ્કૃતિની ઝલક દર્શાવતા દ્રશ્યો પણ ઊભા કરવામાં આવ્યા છે। આની શું વિશેષતા છે અને કઈ સંસ્કૃતિ જે છે તે અત્યારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે એ પણ કહેશો। જે નિશ્ચિતપણે આપણે જણાવ્યું તો અમારા કેમેરામેને ખાસ કહીશ કે દ્રશ્યો બતાવે સ્ટેજના સ્ટેજ પર જે લોકો બેઠા છે એને ખાસ દ્રશ્યો બતાવે। આ જે સ્ટેજ છે એ સાંસ્કૃતિક કાર્યક્રમ સ્ટેજ નંબર 5 છે। અહીં ગુજરાતની ઝાંખી દર્શાવવામાં આવી છે। અહીં કયા કલાકારો છે તો છોટાઉદેપુરના આદિવાસી કલાકારો છે, કચ્છથી આવેલા કલાકારો છે। આ કલાકારો તેમની સંસ્કૃતિ રજૂ કરશે। આવું એક સ્ટેજ નથી, આવા અહીં એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ સુધી ટોટલ 15 સ્ટેજ છે અને 15 સ્ટેજની અંદર સમગ્ર દેશની જુદી જુદી સાંસ્કૃતિક વિરાસતો, જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રદર્શની લગાવવામાં આવશે। અહીંયા જુદી જુદી સંસ્કૃતિની ઝાંખી દેખાડવામાં આવશે। એટલે કે યુએઈના જે રાષ્ટ્રપતિ અહીંયા આવશે એરપોર્ટથી પ્રસ્થાન કરશે ત્યારે એ આખા આ ઇન્દિરા બ્રિજ સુધીના રોડ શોની અંદર જ આખા ભારતની સંસ્કૃતિથી વાકેફ થશે। ભારતના જુદા જુદા કલ્ચર, ભારતની જુદી જુદી રીત રિવાજ, જુદી જુદી સંસ્કૃતિથી તેઓ અવગત થશે।
જે રોડ શોની ઝલક માણવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. બંદોબસ્ત કઈ પ્રકારનો છે, વિશેષતા શું છે? નિશ્ચિતપણે હું આપણે જાણ્યું હતું કે અહીંયા પોલીસનો ચાપતો બંદોબસ્ત આપમાં કેમેરામેન કહીશ કે રોડની પહેલી તરફ બતાવે જ્યાં પોલીસ કર્મચારીઓ છે. અહીંયા પોલીસનો અને આ કાફલો એટલા માટે ખડકવામાં આવ્યો છે કે જે અહીંયા 1 થી 1.5 લાખ લોકો જે આવી રહ્યા છે એ લોકોને આ રોડ શો દરમિયાન કોઈ તકલીફ ના પડે અને જે ખાસ કરીને જે વીવીઆઈપી મોડલ થવાનું છે તે લોકોને પણ કોઈ જ પ્રકારની સુવિધા ન ઊભી થાય અને સમગ્ર જે કાર્યક્રમ છે રોડ શો છે એ શાંતિપૂર્વક નીપટે તેના માટે પોલીસનો ચાપતો બંદોબસ્ત છે. ખાસ કરીને જે પેસેન્જર જે આવતા હોય છે એરપોર્ટ પર તેમને પણ કોઈ અગવડ ના પડે એના માટે પણ ખાસ છે. આપણી સાથે અહીંયા એક અધિકારી છે, આપણે એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે કેવી પોલીસની તૈયારી છે. આપણે વસૈયા સાહેબની વાત કરીશું કે પોલીસે કેવી તૈયારીઓ કરી છે અને શાંતિથી સન્માન થઈ શકાય. પોલીસે તો અહીંયા પૂરી વ્યવસ્થા કરી છે જેથી કોઈ તકલીફ ના પડે. પોલીસ જ્યાં સુધી એના બાદ જે સરફરાઝ આપ જોડાયેલા રહેજો, વિગતો મેળવતા રહીશું આપની પાસેથી. અમે થોડી વારમાં અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોની શરૂઆત થશે, ત્યારે રોડ શોમાં ખાસ યુએઈના પ્રમુખ પણ જોડાવાના છે. રોડ શોની ઝલક માણવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડવાના છે, ઉમટી પડ્યા છે. ઠેર ઠેર ગુજરાતી સંસ્કૃતિની ઝલકના દ્રશ્યો પણ ઊભા કરવામાં આવ્યા છે. અનેક આદિવાસી નૃત્ય છે તેઓ પણ અહીં દર્શાવવામાં આવશે. છોટાઉદેપુરથી ખાસ કરી અને જે લોકો છે તે અહીં આવી ચૂક્યા છે અને તેમના દ્વારા ભવ્ય આ જે સાંસ્કૃતિક મહોત્સવ છે તેમાં જોડાઈ ચૂક્યા છે. તેની સાથે જ રિયલ એસ્ટેટના બિઝનેસને પણ એક નવી ઊંચાઈ મળી છે. તેના કારણે વેપારીઓમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રોડ શોને જોવા માટે વેપારીઓ છે તે પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે. ત્યારે વેપારીઓ દ્વારા તો કહેવાય રહ્યું છે કે વાયબ્રન્ટ છે તે સુવર્ણ ઇતિહાસ છે. ગુજરાતનો સુવર્ણ ઇતિહાસ તેઓ વાયબ્રન્ટને ગણાવી રહ્યા છે, કારણ કે જ્યારથી વાયબ્રન્ટની શરૂઆત થઈ ચૂકી છે, નાના પાયે ખૂબ જ શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજે વિશ્વ ફલક પર તે એક મંચ તરીકે ઓળખાઈ રહ્યું છે. વિદેશી હુંડિયામણોનું રોકાણ કરવા માટે પણ વિદેશકારો અહીં આવી રહ્યા છે. 136 જેટલા સંસ્થાઓ છે તેના પ્રતિનિધિઓ રજીસ્ટ્રેશન પણ કરાવી ચૂક્યા છે. ત્યારે 200 જેટલા સીઈઓ પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે. ત્યારે આજ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમના દ્વારા અમદાવાદ ખાતે ભવ્ય રોડ શોનું શરૂઆત કરવામાં આવશે. રોડ શોમાં યુએઈના પ્રમુખ પણ ખાસ જોડાવાના છે. રોડ શોની ઝલક જોવા માટે, ઝલક માણવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહેવાના છે. ત્યારે ઠેર ઠેર ગુજરાતી સંસ્કૃતિની ઝલક દર્શાવતા દ્રશ્યો પણ સ્ટેજ પણ ઊભા કરવામાં આવ્યા છે. રોડ શોમાં વેપારીઓ પણ ખાસ જોડાવાના છે, ઉદ્યોગપતિઓ પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે, કારણ કે રિયલ એસ્ટેટ બિઝનેસને વાયબ્રન્ટ થકી ખૂબ જ મોટી નવી ઊંચાઈઓ અને સફળતાઓ મળી ચૂકી છે. રોડ શોને જોવા માટે વેપારીઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડે તો નવાઈ નથી.